ધોરણ 12 ચેપ્ટર નંબર 3 સૈનિક। તો છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે પ્રાથમિક પ્રક્રિયા અને વ્યસ્ત સંપન્ન સૈનિક વિશે ભણી ગયા હતા। આજે આપણે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી વ્યસ્ત સૈનિક કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરીશું। તો અહીંયા આપેલું છે કે પ્રાથમિક હાર પ્રક્રિયાઓનો ઉપયોગ કરી તમે સ્તંભ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકો છો। હાર પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે જો એનો વ્યસ્ત સૈનિક એ ઇન્વર્સ મેળવવા માંગતા હોઈએ તો સૌપ્રથમ A = I × A લખો। ધારો કે આપણે સૈનિક A લઈએ, સૈનિક A 2/2 સૈનિક છે અને આપણે જાણીએ છીએ કે ફક્ત ચોરસ સૈનિકના જ વ્યસ્તનું અસ્તિત્વ છે। એના ઘટકો A, B, C અને D ધારો કે છે। ઓકે, હવે આપણે આનો વ્યસ્ત સૈનિક મેળવવા માંગીએ છીએ તો સૌપ્રથમ તો શું લખીશું? A = I × A લખીશું। આપણે જાણીએ છીએ કે કોઈ પણ સૈનિકને એકમ સૈનિક સાથે ગુણીએ તો જવાબ તે સૈનિક પોતે આવે છે। હવે ડાબી બાજુ જે સૈનિક આપણને A દેખાય છે, આ સૈનિક એનું પરિવર્તન આપણે હાર પ્રક્રિયાની મદદથી કે સ્તંભ પ્રક્રિયાની મદદથી એકમ સૈનિકમાં કરીશું। હવે ડાબી બાજુ તમે બે સૈનિક જોઈ શકો છો, I અને A। હવે આપણે જાણીએ છીએ કે હાર કે સ્તંભ પ્રક્રિયા આપણે જ્યારે કરીએ ત્યારે ડાબી બાજુના સૈનિક ઉપર જે પ્રક્રિયા થાય એ જમણી બાજુના સૈનિક ઉપર થાય। હવે જમણી બાજુ બે સૈનિક છે તો આપણે શેના પર પ્રક્રિયા કરીશું? તો જમણી બાજુ I પર કરીશું, કારણ કે ઓલરેડી આપણે ડાબી બાજુ સૈનિક A ઉપર પ્રક્રિયા કરીએ છીએ। એ જ પ્રક્રિયા પેલી બાજુ આપણે સૈનિક A ઉપર કરીએ તો કોઈ ફેરફાર થશે નહીં। તો ધારો કે I નું પરિવર્તન B માં થાય છે। ઓકે, એટલે સૈનિક A ઉપર ડાબી બાજુ જે સૈનિક છે, સૈનિક A છે ડાબી બાજુ, એના પર આપણે જે હાર પ્રક્રિયા કે સ્તંભ પ્રક્રિયા કરીએ છીએ એ જ હાર અને સ્તંભ પ્રક્રિયા જમણી બાજુ એકમ સૈનિક I પર આપણે કરવાની છે। તો એનું પરિવર્તન I માં થાય ત્યાં સુધી આપણે હાર પ્રક્રિયા કરીશું। તો ધારો કે I નું પરિવર્તન B માં થાય છે। હવે જે સૈનિક A છે એના પર તો આપણે કોઈ પ્રક્રિયા નથી કરતા એટલે એ આપણે એઝ ઇટ ઇઝ લખીશું। તો પરિણામ આપણને શું મળ્યું? I = B × A મળ્યું। ચલો, આ રીતનું પરિણામ મળે તો B અને A પરસ્પર વ્યસ્ત સૈનિકો થયા, એટલે અહીંયા આપણે A ઇન્વર્સ = B લખી શકીએ છીએ। ઓકે, તો આ રીતે આપણે પ્રાથમિક પ્રક્રિયાથી A ઇન્વર્સ મેળવી શકીએ છીએ। ચલો, હવે આ A ઇન્વર્સ મેળવવાની જે પદ્ધતિ છે એમાં પણ પાછું ખાસ ધ્યાન રાખવાનું છે। જો હવે એના માટે માનો કે હમણાં વાત કરીએ એ પ્રમાણે આપણને સૈનિક A આપેલો હોય। ઓકે, ચલો, અહીંયા સૈનિક આપણને A આપેલો હતો, એના ઘટકો આપણે જોયા। સૈનિક A ના ઘટકો A, B, C, D આપણે લીધેલા। હવે એનું પરિવર્તન આપણે એકમ સૈનિક I માં કરવાનું છે। A = I × A કરીને। ઓકે, તો એનું પરિવર્તન આપણે એકમ સૈનિક I માં કરવા માંગીએ છીએ હાર પ્રક્રિયા કે સ્તંભ પ્રક્રિયા દ્વારા। હવે I ના ઘટકો છે 1, 0, 0, 1। તો પ્રક્રિયા કરવા માટેની ટ્રીક, તો એના માટે આજે પ્રથમ હારનો પ્રથમ ઘટક દેખાય છે એ સૌથી પહેલાં તો આ ઘટક શૂન્યતર હોવો જોઈએ। ઓકે, સપોઝ કે પહેલી હારનો પહેલો ઘટક શૂન્ય છે તો આપણે શું કરીશું? બે હારની અદલાબદલી કરી દઈશું। ઓકે, એટલે પહેલી હારનો પહેલો ઘટક શૂન્યતર હોવો જોઈએ। કદાચ શૂન્ય હોય તો પહેલી બીજી હારની અદલાબદલી કરી દેવાની। ઓકે, હવે અહીંયા સૌથી પહેલાં તો પહેલી હારનો પહેલો ઘટક માની લો કે શૂન્યતર હોય
તો અહીંયા આપણે પહેલાં તો 1 લાવવા પડે. ઓકે, તો આપણો જે ફર્સ્ટ ટાર્ગેટ થશે એ થશે પહેલી હારનો પહેલો ઘટક 1 કરવો. ઓકે, તો આ થશે આપણો ફર્સ્ટ ટાર્ગેટ. ઓકે, અહીંયા 1 લાવવાનું. ચલો, પહેલી હારનો પહેલો ઘટક 1 આવી જાય એટલે હવે જઈશું આપણે બીજી હારના પહેલા ઘટક પર. અહીંયા આપણે 0 લાવીશું. આપણો સેકન્ડ ટાર્ગેટ થશે. ઓકે, ત્યાર પછી જે બીજી હારનો બીજો ઘટક છે ત્યાં 1 લાવવાનો, એ આપણો થર્ડ ટાર્ગેટ થશે. અને આ થશે આપણો ફોર્થ ટાર્ગેટ. તો આ રીતે આપણે શ્રેણિક એનું પરિવર્તન આઈમાં કરીએ તો આપોઆપ જે જમણી બાજુ આપણને આઈ દેખાય છે એનું પરિવર્તન એ ઇન્વર્સમાં થઈ જશે. ઓકે, તો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈએ, પણ આ જે ટાર્ગેટ છે એ તમે નોંધી લેજો. ઓકે, તો અહીંયાથી હવે ઉદાહરણ નંબર 23. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી અને શ્રેણિક એ આપેલું છે. શ્રેણિક એનો આપણે વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. ઓકે, ચાલો, તો હમણાં વાત કરીએ એ પ્રમાણે સૌથી પહેલાં તો આપણે લખીશું શ્રેણિક એ ઇક્વલ ટુ I into A. ઓકે, હવે અહીંયા સાઈડમાં હું સૌથી પહેલાં આપણા ટાર્ગેટ લખી નાખું. ઓકે, ચાલો, 1 0 0 1. ઓકે, ચાલો, હવે ટાર્ગેટ આપણે જોયું કે સૌ પ્રથમ તો પહેલી હારનો જે પહેલો ઘટક છે એ આપણે 1 લાવવાનો, પણ એ પહેલાં તો પહેલી હારનો પહેલો ઘટક શૂન્યતર હોવો જોઈએ. જો આ થયો આપણો ફર્સ્ટ ટાર્ગેટ, આ સેકન્ડ, આ થશે થર્ડ ટાર્ગેટ અને આ થશે ફોર્થ ટાર્ગેટ. ઓકે, ચાલો, હવે સ્ટાર્ટ કરીએ આપણે આગળ. તો ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ એમ લખી નાખ્યું આપણે. હવે આપણે શ્રેણિક એ અને આઈના ઘટકો મૂકી દઈશું. તો શ્રેણિક એના ઘટકો આપેલા છે આપણને 1 2 2 and -1. ચાલો, શ્રેણિક આઈના ઘટકો, એકમ શ્રેણિકના ઘટકો 1 0 0 1. જમણી બાજુ જે શ્રેણિક એ છે એના પર તો કોઈ પ્રક્રિયા કરવાની નથી એટલે એને આપણે એઝ ઇટ ઇઝ એ તરીકે રવા દઈશું. ઓકે, ચાલો, હવે આપણે ફર્સ્ટ ટાર્ગેટ જોવા જઈએ તો પહેલી હારનો જે પહેલો ઘટક છે ત્યાં 1 લાવવાનો. ઓકે, એ છે જ ઓલરેડી. કદાચ 1 ના હોય તો આપણે 1 લાવવા માટે જે તે સંખ્યા વડે ભાગી નાખીશું. ઓકે, ચાલો, હવે છે આપણો સેકન્ડ ટાર્ગેટ. ફર્સ્ટ ટાર્ગેટ તો ઓલરેડી છે જ આની અંદર સેટ થયેલો. ઓકે, હવે આપણે અહીંયા સેકન્ડ ટાર્ગેટ લઈશું. તો સેકન્ડ ટાર્ગેટ આપણો અહીંયા 0 લાવવાનો છે. તો હવે આપણે વિચારીશું કે બીજી હારનો જે પહેલો ઘટક છે 2 ત્યાં આપણે 0 લાવવાનો છે. તો કેવી રીતે લાવી શકાય? તો અહીંયા આપણે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો, પહેલી હારના ઘટકો છે તમે જુઓ 1 અને 2. હવે આપણે અહીંયા 0 લાવવું છે. તો કયા પ્રકારની હાર પ્રક્રિયાથી 0 લાવી શકાય, સેકન્ડ ટાર્ગેટ આપણો એચીવ થાય? તો એના માટે શું કરીશું કે પહેલી હારના જે ઘટકો છે એને 2 વડે ગુણી નાખીજો. આ 1 છે, 1ને આપણે 2 વડે ગુણીશું અને પછી બીજી હારમાંથી બાદ કરી દઈશું તો ઓટોમેટિક એ 0 થઈ જશે. અહીંયા હાર પ્રક્રિયાનો આપણે વિચાર કરવો પડે. ચલો, તો પહેલી હારના ઘટકો છે એને આપણે 2 વડે ગુણીએ. પહેલી હારના ઘટકો છે 1 અને 2, એને 2 વડે ગુણીશું તો આપણને તે ઘટકો થઈ જશે 2 અને 4. ઓકે, અને ત્યારબાદ આપણે શું કરીએ, એને બીજી હારમાંથી બાદ કરીએ અનુરૂપ ઘટકોમાંથી. તો બીજી હારના ઘટકો છે 2 અને -1. તો 2
-2 અને -1 -4 એટલે કે અહીંયા 1 2 0 અને -5 આવી જશે. ઓકે, રાઈટ. તો આ જ પ્રક્રિયા હવે આપણે જે જમણી બાજુ શ્રેણિક I છે એના પર કરવી પડશે. ઓકે, આપણે અહીંયા જે પ્રક્રિયા કરીએ છીએ એ પહેલાં લખી નાખો. પ્રક્રિયા આપણે કઈ કરી એનો ઉલ્લેખ કરવો પડશે. R2 gives R2 minus 2R1 એટલે કે પહેલી હારના ઘટકોને 2 વડે ગુણી અને બીજી હારમાંથી બાદ કર્યા. હવે એ જ વસ્તુ અહીંયા જમણી બાજુના શ્રેણિક I ઉપર આપણે એ જ પ્રક્રિયા કરવી પડે. ચલો શું કર્યું આપણે? પહેલી હારના ઘટકોને 2 વડે ગુણ્યા. ચલો પહેલી હારના ઘટકો કયા છે? I ના 1 અને 0. એને આપણે 2 વડે ગુણીશું તો આપણને ઘટકો કયા મળશે? 2 અને 0 મળશે. ઓકે, તો પહેલી હારના ઘટકોને 2 વડે ગુણવાથી આપણને આ ઘટકો મળી ગયા. હવે એને અનુક્રમે આપણે બીજી હારના ઘટકોમાંથી અનુરૂપ ઘટકોમાંથી બાદ કરીશું. ચલો બીજી હારના ઘટકો છે 0 અને 1, તો 0 - 2 અને 1 - 0. ઓકે, એટલે અહીંયા જે ઘટકો છે એ આપણને કયા મળી જશે? -2 અને 1. ઓકે, ચાલો તો 1 0 -2 અને 1, રાઈટ. આ એ લખવાનું ઇન્ટુ એ લખવાનું ભૂલતા નહીં, એ લખવું પડશે. ઓકે, ચાલો તો આ આપણું પહેલો અને બીજો ટાર્ગેટ એચીવ થઈ ગયો, રાઈટ. હવે ત્રીજો અને ચોથો ટાર્ગેટ. ચલો ત્રીજો ટાર્ગેટ આપણે મેળવીએ. તો ત્રીજા ટાર્ગેટમાં શું છે કે હવે જે આપણને શ્રેણિક મળ્યો એમાં જેમ -5 છે એ -5ની જગ્યાએ આપણે લાવવાના છે 1. ઓકે, -5ની જગ્યાએ આપણે 1 લાવવાના છે. તો હમણાં મેં તમને કીધું કે એ ઘટક 1 કરવા માટે આપણે શું કરવું પડશે? એના વડે ભાગવું પડશે, જે તે સંખ્યા વડે. તો અહીંયા આપણે શું કરીશું? બીજી હારને -5 વડે ભાગીશું. નહીં પહેલાં પ્રક્રિયા લખી નાખું. R2 gives -1/5 R2. ઓકે, ચાલો તો બીજી હારના ઘટકો બદલાઈ જશે. પહેલી હારના ઘટકોમાં કોઈ ફેરફાર નહીં થાય. 1 2 0 ને આપણે -5 વડે ભાગીએ તો 0 રહેવાના છે, અહીંયા 1 આવી જશે. ઓકે, અહીંયા 1 0. ચલો -2 ને -5 વડે ભાગીએ તો 2/5 મળશે અને 1 ને આપણે -1/5 વડે ભાગીએ તો -1/5 મળશે. યાદ રાખો કે જે પ્રક્રિયા આપણે ડાબી બાજુ શ્રેણિક A પર કરીએ છીએ એ જ પ્રક્રિયા આપણે જમણી બાજુ શ્રેણિક I ઉપર કરવાની છે. ઓકે, તમને ના ફાવે તો રફમાં ગણતરી કરીને પણ તમે અહીંયા લખી શકો છો. ચાલો હવે જે આપણો થર્ડ ટાર્ગેટ આવ્યા પછી ફોર્થ ટાર્ગેટ. ફોર્થ ટાર્ગેટમાં કેવું છે કે અહીંયા જુઓ કે આ 2 છે ત્યાં 0 લાવવાના છે. ઓકે, હવે કેવી રીતે લાવી શકાય? તો કે હાર પ્રક્રિયાના ઉપયોગથી આપણી પાસે બીજી હાર છે. તો વિચારો કે હવે 0 કેવી રીતે લવાય 2ની જગ્યાએ? તો કે દેખીતું છે કે ભાઈ બીજી હારના ઘટકોને 2 વડે ગુણી અને પહેલી હારમાંથી બાદ કરી. ઓકે, ચલો બીજી હારના ઘટકો આપણી પાસે કયા છે? 0 અને 1. એને 2 વડે ગુણીશું તો આપણને ઘટકો કયા મળશે? 0 અને 2 મળશે. હવે એને પહેલી હારના અનુરૂપ ઘટકોમાંથી બાદ કરવાનું એટલે 1 - 0 અને 2 - 0, સોરી 2 - 2, રાઈટ. એટલે હવે ટાર્ગેટ એચીવ થઈ ગયું. એટલે 1 0 0 1 ફોર્થ ટાર્ગેટ આપણે એચીવ થઈ ગયું.
ઓકે, હવે જે જમણી બાજુ જે સૈનિક આઈનું પરિવર્તન થયું છે છેલ્લે, એના પર પણ આપણે આ જ પ્રક્રિયા કરવી પડશે. હવે અપૂર્ણાંક ઘટકો આવે ત્યારે આપણે રફમાં ગણતરી કરીશું. જો અહીંયા પહેલાં આપણે પ્રક્રિયા લખી નાખીએ. ચાલો, પ્રક્રિયા શું કરી હતી આપણે કે બીજી હારના ઘટકોને 2 વડે ગુણી અને પહેલી હારમાંથી બાદ કર્યા, એટલે R1 gives R1 minus 2R2. ઓકે, આ પ્રક્રિયા થઈ. ચાલો, હવે બીજી હારના ઘટકોને 2 વડે ગુણો. ચલો, બીજી હારના ઘટકો કયા કયા છે? આપણે જમણી બાજુના સૈનિકની વાત કરીએ છીએ. જુઓ, 2/5 અને -1/5 છે. એને અનુક્રમે 2 વડે ગુણવાના છે આપણે. તો તે ઘટકો કયા થશે? 4/5 અને -2/5 થશે. ઓકે, હવે ત્યારબાદ એને પહેલી હારના ઘટકોમાંથી બાદ કરવાના છે, અનુરૂપ ઘટકોમાંથી. ચલો, પહેલી હારનો પહેલો ઘટક છે 1, તો 1માંથી આપણે શું કરીશું? 4/5 માઇનસ કરીશું અને 0માંથી -2/5 બાદ કરી. ઓકે, એટલે ઘટકો કયા થશે? 1/5 અને 2/5. અહીંયા પહેલી હારના ઘટકો. ઓકે, તો આ રીતે રફમાં ગણતરી કરીને લખજો તો ભૂલ નહીં પડે. 1/5 2/5, અહીંયા આપણને મળી ગયું 2/5 અને -1/5. ઓકે, ઇન્ટુ એ, રાઈટ. વધારાનું આપણે કાઢી નાખીએ. રાઈટ, તો હવે બધા ટાર્ગેટ આપણા પૂરા થઈ ગયા, બરાબર. તો અહીંયા આપણને મળી ગયું. તેથી હવે આપણે લખી શકીએ કે A ઇન્વર્સ. ઓકે, A ઇન્વર્સ બરાબર શું થશે? તો કે 1/5 2/5 2/5 and -1/5 આપણો A ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત સૈનિક મળી ગયો. તો આ રીતે આપણે હાર પ્રક્રિયાથી એનો વ્યસ્ત સૈનિક મેળવી શકીએ છીએ. આ વાત થઈ 2/2 એટલે કે 2 કક્ષાના ચોરસ સૈનિકનો વ્યસ્ત સૈનિક માટેની. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ આપણે. તો આપણે લઈએ સ્વાધ્યાય 3.4, એનો પહેલો દાખલો. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી અને વ્યસ્ત સૈનિક મેળવવાનું છે, એ પણ 2/2 છે. તો પહેલાં તો આપણે એને સૈનિક A તરીકે લઈ લઈએ. ઓકે, આપેલ સૈનિકને આપણે સૈનિક A તરીકે લઈ લઈશું. તો સૈનિક A ઇક્વલ ટુ 1 -1 2 3 એના ઘટકો છે. ચલો, વ્યસ્ત સૈનિક મેળવવા માટે પહેલાં તો આપણે લખીશું A ઇક્વલ ટુ I ઇન્ટુ A. ઓકે, અહીંયા આપણા ટાર્ગેટ લખી નાખીએ 1 0 0 1. ઓકે, હવે આ થશે આપણો ફર્સ્ટ, સેકન્ડ અહીં થર્ડ અને ફોર્થ. ઓકે, ચલો હવે આ પ્રમાણે આપણે આગળ વધીશું. ચલો, હવે સૈનિક A અને I મૂકી દઈએ આપણે. ચલો, સૈનિક A એના ઘટકો આપેલા છે 1 -1 2 and 3. ચલો, I 1 0 0 1. ઓકે, ઇન્ટુ A. તો હવે પહેલી વસ્તુનું ધ્યાન રાખીશું કે અહીંયા પણ પહેલી હારનો જે પહેલો ઘટક છે એ શૂન્યતા થવો જોઈએ. ઓકે, એ છે જ. તો અહીંયા 1 લાવવાના છે આપણે, જે ઓલરેડી છે જ 1. ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે બીજો ટાર્ગેટ જુઓ, આ 2 છે, અહીંયા એ 2ની જગ્યાએ 0 લાવવાના છે. તો હવે તમે વિચારી શકો છો કે હાર પ્રક્રિયાના ઉપયોગથી 0
2નું પરિવર્તન 0માં કેવી રીતે થાય? તો તે કીધું છે કે ભાઈ આપણે પહેલી હારના ઘટકોને 2 વડે ગુણી અને બીજી હારમાંથી બાદ કરીએ. ચલો પહેલી હારના ઘટકો છે 1 અને -2, એને આપણે 2 વડે ગુણીએ છીએ. ઓકે, તો તે ઘટકો થશે અનુક્રમે 2 અને -2, અને ત્યારબાદ અને બીજી હારના અનુરૂપ ઘટકમાંથી બાદ કરવાના, એટલે કે 2 - 2 અને 3 -2. ઓકે, તો તે ઘટકો કયા થશે? તો તે ઘટકો થશે આ 1 -1 0 અને 5 થઈ જશે. ઓકે, રાઈટ. તો અહીંયા હવે આપણે પ્રક્રિયા કરી લખી લઈએ છીએ. પહેલાં તો કે આપણે પ્રક્રિયા કરી R2 gives R2 - 2R1, એટલે કે પહેલી હારના ઘટકોને 2 વડે ગુણી અને બીજા હારના ઘટકોમાંથી બાદ કરીએ. ઓકે, ચાલો હવે જે પ્રક્રિયા આપણે ડાબી બાજુના શ્રેણી પર કરેલી છે એ જ પ્રક્રિયા હવે જમણી બાજુના શ્રેણી I ઉપર કરવી પડે. ચાલો, તો હવે જે એકમ શ્રેણી છે એના ઘટકો જો પહેલી હારના ઘટકો 1 અને 0 છે. શું કર્યું આપણે? પહેલી હારના ઘટકોને 2 વડે ગુણ્યું, એટલે એના ઘટકો થઈ જશે 2 અને 0, અને પછી બીજી હારના અનુરૂપ ઘટકોમાંથી બાદ કર્યા, એટલે 0 -2 અને 1 - 0. ઓકે, તો પહેલી હારના ઘટકોમાં કોઈ જ ફેરફાર નહીં થાય, એટલે તે આપણે 1 અને 0 લખીશું. એ -2 અને 1 આવી જાય ઇન્ટુ A. રાઈટ. ચાલો, તો આપણા 2 ટાર્ગેટ એચીવ થઈ ગયા. હવે થર્ડ ટાર્ગેટ જુઓ. થર્ડ ટાર્ગેટ કયો છે? તો કે ડાબી બાજુ જે શ્રેણી A છે બરાબર, બીજી હાથનો જે બીજો ઘટક છે એ આપણે અહીંયા 5ની જગ્યાએ લાવવાના છે 1. હવે 1 લાવવા માટે શું કરવાનું? તો તે સંખ્યા વડે ભાગવા પડશે. ઓકે, તો 5 વડે ભાગવા પડશે બીજી હાથના ઘટકોને. 1 -1 0 ને 5 વડે ભાગીએ 0 થાય અને અહીંયા 1 આવી જશે. ઓકે, એ જ રીતે આપણે અહીંયા પણ બીજી હાથના ઘટકોને 5 વડે ભાગીશું, એટલે -2/5 અને 1/5 આ રીતના આપણને મળી ગયું. રાઈટ. તો અહીં પ્રક્રિયા કઈ કરી આપણે? R2 gives 1/5 R2, એટલે બીજી હારના ઘટકોને 5 વડે ભાગ્યા. તો 3 ટાર્ગેટ આપણા એચીવ થઈ ગયા. રાઈટ. હવે છે છેલ્લો ટાર્ગેટ. છેલ્લો ટાર્ગેટ છે આ -1 છે એની જગ્યાએ 0 લાવવાના છે. કેવી રીતે લાવી શકાય? હાલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજી હારના અનુરૂપ ઘટકોને પહેલી હારમાં ઉમેરી દઈએ તો -1 અને 1 0 થઈ જાય. બહુ ઇઝી છે. ઓકે, એટલે ફક્ત શું કરવાનું છે? બીજી હારને પહેલી હારમાં ઉમેરી દેવાની છે. એટલે અહીંયા હું પ્રક્રિયા લખી નાખું તો R1 gives R1 + R2. દેટ મીન્સ કે બીજી હારને આપણે 1 વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરીએ છીએ, એટલે 1 0 0 1. ઓકે, ફક્ત બીજી હારના ઘટકોને પહેલી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાનું છે. ચાલો અહીંયા ધ્યાન રાખીશું આપણે. પહેલી હારના ઘટકો છે 1 અને 0, એમાં બીજી હારના ઘટકો ઉમેરીએ એટલે 1 - 2/5 અને 0 + 1/5. તો તે થશે અનુક્રમે આપણને 3/5 અને 1/5. ઓકે, એ લખી નાખીએ આપણે 3/5 અને 1/5. ઓકે, અહીંયા એઝ ઇટ ઇઝ -2/5 અને 1/5. તો હવે ડાબી બાજુ શ્રેણિક A નું પરિવર્તન I માં થઈ ગયું, તો જમણી બાજુ I નું પરિવર્તન A ઇન્વર્સ એટલે કે A ના વ્યસ્ત શ્રેણિકમાં થાય. તો આમ A ઇન્વર્સ આપણને મળી ગયો. આન્સર આપણે લખીશું 3/5 1/5 -2/5 અને 1/5.
ઓકે, આવી ગયો એ ઇનવર્સ. તો હવે 2/2 શ્રેણિક એટલે કે 2 કક્ષાવાળા ચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક આપણે આ પ્રાથમિક હાર પ્રક્રિયાની મદદથી શોધી શકીએ છીએ. હવે કેટલીક વખત આપણે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પણ આ વ્યસ્ત શ્રેણિક શોધી શકાય છે, પણ આપણે હાર પ્રક્રિયાઓનો જ અહીંયા ઉપયોગ કરીશું. ઓકે, તો તમે આ 2 કક્ષાવાળા ચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના સ્વાધ્યાય 3.4 બાકીના દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. બીજા દાખલાની આપણે ચર્ચા એના પછીના લેક્ચરમાં કરીશું.